નમસ્કાર, જય બલરામ. જય બલરામ, નમસ્કાર. તમારું નામ જણાવો. કરશન લખુ, ભાચકન, પરોડિયા ગામ. કરશનભાઈ, તમે એટમ પાવર છે એ જીરુના પાક માટે કયા પાણીથી વાપરવાનું ચાલુ કરો છો? અમે ચોથા પાણીથી વાપરીએ, ત્રીજા ચોથા પાણીથી ચાલુ કરીએ. અને આ એટમ પાવરનો તમને શું ફાયદો થાય છે? અમને આનો રિઝલ્ટ સારું મળે છે. છોડવા સારા થાય છે, વિકાસ સારો થાય છે, પાણી પાયા પછી જીરું પડતો નથી, છેટું દિયાનું રિઝલ્ટ સારું સારું રહે છે. જીરુનો કલર કેવો થઈ જાય આ પાયા પછી? સારો વરિયાળી કલર જેવો થઈ જાય છે. બરાબર છે. અને દાણે જાડું થાય, છેલ્લે આપણે ઉત્પાદનમાં ફાયદો થાય એવું ખરું? 100%. તો બીજા ખેડૂત મિત્રો છે એને તમે શું મેસેજ દેવા માંગશો? બીજા ખેડૂત મિત્રોને એમ કહે છે કે આ વાપરવાથી ફાયદો છે 100%. અમે વાપર્યો અમને ફાયદો થયો છે. બરાબર છે. ત્રીજા અને ચોથા પાણીમાં તમે વાપરો? હા, ચોથા પાણીમાં વાપરીએ. બરાબર. અને ચોથું પાણી છે એ તમે છેલ્લું પાણી આપો છો કે એના પછી પાણી આપો? ના, એના પછી એક પાણી આપીએ છીએ 45 દિવસ. બરાબર. થેન્ક યુ, ધન્યવાદ.